આપણે વાત કરવી છે જેતપુરના રાજા સાપરાજવાળાની. જેતપુરની અંદર સાપરાજવાળાને નાનું એવું રાજ, પણ નિમાધારી રાજા કે એને નિયમ હતું કે વચન આપ્યા પછી જે કાંઈ માગે એ આપી દેવાનું. એમાં બરાબર કચેરી ભરીને બેઠેલા અને સાપરાજ આડો નાનેથી બે આંખમાં તલવાર લઈને લડતો, અને એના તે સમયની અંદર એનું નામ નીકળેલું કે દીકરો છે એમ. આવું સંતાન હોય તો એને સંતાન કહેવાય. હવે એમાં કવિઓ બેઠેલા ને બારોટું બેઠેલા ને એમાંથી સાપરાજ આડો ખુશ થયો. સાપરાજવાળો કે માગી લ્યો બારોટ દેવ, માગી લ્યો કવિરાજ. ત્યારે બારોટને કવિને મનમાં શું કે આપણા ઇલાકાની અંદર એ કચ્છ બાજુથી આવ્યા હતા બારોટને બધાય, કે આપણા ઇલાકાની અંદર જો આવો કોઈ વ્યક્તિ હોય ને તો આપણા ઇલાકાનું નામ રોશન થાય એમ. પણ કરવું હું એવું માટી કોઈ નથી આપણા વિસ્તારમાં. એટલે સાપરાજવાળાએ કીધું કે માગો માગો, જે માગો એ આપવો જ. તો એમાં આ લોકોએ કે માગી આપે તો કે હા, કે મારે તારો બાપ જોઈ છે. એના બાપ એભલવાળાને માગ્યા, સાપરાજના બાપુજીને. એટલે એભલવાળા સામું સાપરાજે જોયું એટલે કીધું કે આપી દે, આપણે વચનમાં છીએ અને વચન તૂટો 84માં જાય. તે કીધું ને એણે માગ્યું. સાપરાજે એના બાપુજીને આપી દીધા દાનમાં કે લેતા જાઓ. હવે એમાં એ લઈને જતા હતા, બરોબર મસુ નદીને કાંઠે પીગા ને એટલે પૂછ્યું કોણે? એબલવાળાએ કે ભાઈ મને આ ઘરડા માણાને તમે અહીંયા શું લઈ જાઓ છો એમ, હું તમને શું કામમાં આવે? જરાક મને કહો તો ખરા. માગી માગીને રાજ માગ્યું તો રાજ આપી દે. તમે જે માગતી મારો સાપરાજ તમને આપત, પણ તમે માગી માગીને મને શું માગ્યું એમ ગઈઢાને? ત્યારે ઓલાએ વાત કરી કે અમારા વિસ્તારની અંદર સાપરાજ જેવો એક બાળકનો જન્મ કરાવવો છે, એટલે તમને લઈ જાય છે. તમને અહીંયામાં અમારે પરણાવવા છે અને ત્યાં સાપરાજ જેવા બાળકનો જન્મ કરાવવો છે, એટલા માટે તમારી જરૂર છે. કહે છે ને કે ધરા વિના ધાનના નીપજે ને કોળોનું મારું ન હોય, જેને જેસર ને જખરા નીપજે એની માં ઓથલ પદમણી હોય. કે વાત સાચી છે. સાપરાજ મારો જ દીકરો છે, પણ નકરા મારાથી સાપરાજ નહીં થાય, ભેગી કાઠિયાણી જોહે. એ કે તો કે કેમ? તમે કયો એની હારે પરિણામ છો? એ કે તમે સમજતા નથી કે જ્યારે સાપરાજ 6 મહિનાનો હતો ને ત્યારે હોળીનો દિવસ હતો અને સાપરાજ ઘોડિયામાં સૂતો હતો, અને હું હાથમાં કલર લઈ અને કાઠિયાણીને આમ સાટવા જતો હતો, અને સાપરાજ સૂતો હતો. એમાં મારાથી કલરનો આમ ઘા થાવો, અને જે કાઠિયાણી છે એ બોલી કે સાપરાજ જાગે છે. હં કલરનો ઘા કરીને આપણે રોડીએ ને એમ એને મેં મારી કાઠિયાણીને ખાલી આમાં આંગળી અડાડી કલર ગાલે, અને કાઠિયાણીએ કીધું કે હં સાપરાજ જાગે છે. તે સમયે સાપરાજ ઘોડિયાની અંદરથી અવરું પડખું ફરી ગયો, અને અવરું પડખું ફરી ગયા પછી જે કાઠિયાણીએ જોયું કે જો આ છોકરો છે ને તમે મને અડાય, એ છોકરો આપણી એ ભારી જ ગયો, કે હવે મારાથી જીવાય નહીં. અને તે સમયે એ કાઠિયાણી જીભ કરડીને મરી ગઈ.
ખાલી આંગળી અડાડી અને એ સાપરાજ નાનો 6 મહિનાનો જોઈ ગયો. તો એ હાટુંથી કે આપણા બે માણસની આ બાળક એપ જોઈ ગયો છે, હવે મારાથી જીવાય નહીં. એ કાઠિયાણી જીભ કાઢીને મરી ગઈ. જો આવી તમારી ત્યાં કોઈ કાઠિયાણી હોય તો મને કહો, તો હું સાપરાજ ન્યા હોતે પાકે એમ. ત્યારે ઓલા કે ભાઈ એવું તો પાત્ર ક્યાંથી ગોતું? તો કે એમને થોડા સાપરાજ પાકે. એ કાઠિયાણી જોઈ કે ખાલી આંગળી અડાડી હોય ને છોકરું પડખું ફરી જાય ને જીભ કાઢીને મરી જાય, એની ત્યાં સાપરાજ પાકે ગઈ. ઓહો, ઓલા કીધું તો આપણી મહેનત ફેલ જાય કે આનું. હવે આમ સમય જાતો ગયો અને સાપરાજ તો નાનું રાજ અને કોઈ હારે વેરભાવ નહીં. હવે એમાં જેતપુરની અંદર એક મોસી રહી, એને કોઈ નંબરે મા બાપ નાનપણથી ઓફ થઈ ગયેલા અને એકલો વાંઢો, કોઈ કાંઈ દીકરી દે નહીં. પોતાનો ગુજારો કરવા હાટુથી બૂટ છે મોસીના કામ કરે, પોતે હતા મોસી, અને એનો ગુજારો હાકે. પણ બચપનથી મા બાપ નંબરે એટલે હું ભક્તિભાવવાળો ખરો, દયાળુ ખરો. હવે અમારા જેતપુરની બજારની અંદર પોતે રોડ ઉપર બેસે, જે આવે એના બૂટ સંપલ હાંધી દે, નવા બનાવી દે. એમાં પોતે મોજડી બનાવતો હતો ઘરે બેઠા બેઠા.